आ आ परम जरूखे ओ ललिता चश्मा नीचे जो ऊपर जो आहा 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 यहाँ एक पान आहा मिलकर एक बने भाई आहा दोनों मिलकर आहा बने भाई मकरो हमारे दिन
नामन करो मोरे हमारे प्रभु अब गुण चित न धरो न धरो न धरो आहा बेडरूम में जुओ ते करो मोरे ते करो आहा गुण अवगुण अब परे प्रभु गुण चित न धरो आहा समदर्शी है नाम तिहारो पार करो मोरे करो अब
ये माया ब्रह्मचार आहा ये माया ये माया चाल कहावत प्रभु अवगुण चित न धरो हम अवगुण चित न धरो हमारे अवगुण चित न धरो मारे अवगुण चित न धरो हमारे अवगुण चित न धरो अब की बार पार उतारो हमारे अवगुण चित न धरो બહુ બધા ઢગલા સરસ કીધું એમને કે વરસાદના જેટલા ટીપા છે એટલી તમારી કૃપા અને ધૂળના જેટલા રચકણ છે એટલા અમારા અવગુણથી ભરેલા છીએ ભારોભાર અવગુણ अब की बार पार उतारो हमारे अवगुण चित्त ने धरो આવું છે માણસ છીએ ક્યાંક ને ક્યાંક આગા પાછા થતા હોઈએ છે પણ એ થતા હોઈએ છે એની જો સમજણ આપણને આવી જાય ને કે આપણે આગા પાછા થયા તો દોડીને પાછું એની પાસે જઈ શકાય ને એને કહી શકાય કે અમને આમાંથી બહાર કાઢો અમને આમાંથી બહાર કાઢો કેમ કે આમાંથી અમને બહાર નહીં કાઢો તો અમને મજા નહીં પડે અને બહાર નહીં કાઢો તો અમે અટવાયેલા રહીશું માટે હમારે અવગુણ ચિત્ત ન ધરો કાલે હતું ને પેલું મેં તો બન ગયા રે ફકીર તન કો છોડા મન કો છોડા આ બધું દુનિયામાં આપણે ગુણ દોષ બધું ભરેલું ગમે ત્યાં ગલી ખાંચામાં ઘૂસી જઈએ ખબર ન પડે થોડુંક ટેમ્પટેશન વાળું લાગે તો આપણે ખાખા ખોળા કરવા જઈએ જોઈએ શું છે પછી થોડા ટેમ્પ્ટ થઈએ પછી આગા પાછા થઈએ અને અંતે પરિણામે ઢગલો એક પીડા લઈને પાછા આવે એવું ના થાય ને માટે જ બાપને કહેવાનું કે अब की बार पार उतारो हमारे अवगुण चित्त न धरो જેવા છીએ એવા તમારા છીએ ગાંડા ખેલા ડાયા જે પણ દોઢ ડાયા પણ તમારે સાચવવાના ખોટી રસ્તે આડે રસ્તે જઈએ તો ઊભા રાખી દેવાના માટે જ આંગળી પકડીને ચાલવાનું તમારે અને આંગળી પકડીને ચાલશો ને અમારી આંગળી પકડશો ને તો અમે કોઈ ગલી ખાંચામાં કોઈ આડે અવળે રસ્તે નહીં જઈએ કે કોઈ પણ પ્રકારના અવગુણને ધારણ નહીં કરી શકીએ ઈચ્છીએ તો પણ નહીં કેમ કે તમે સાથે હશો ને માવતર એટલી તો બાળકોની આંગળી પકડે કારણ કે રસ્તા બહુ લાંબા હોય ત્યાં ટેમ્પટેશનો એટલા બધા હોય કે જેનું કોઈ માપ નહીં
એ ટેમ્પટેશનોને કારણે આપણને અટવાતા વાર નથી લાગતી. આપણે અટવાઈ જઈએ, આપણે માણસ છીએ. અને બધી ખોટી વસ્તુઓ વધારે ટેમ્પ્ટ કરે. સાચી વસ્તુને મેળવતા, ત્યાં સુધી પહોંચતા બહુ વાર લાગે. ઓપ છે ને, ઓપ વધારે ચમકે એટલે આપણને ઓપ વધારે આકર્ષે, પણ એ ન આકર્ષે ને એ તરફ વેડફાટ ન થાય જીવતાનો. માટે જ પરમાત્માને કહેવાનું કે હે પ્રભુ, અમે તો આવા જ છીએ, પણ તું સંભાળજે, તું આંગળી પકડજે, તું સીધા રસ્તે ચલાવજે. બહુ દોડ્યા, બહુ ગયા, બહુ ગલી જોઈ, બહુ ખાચા જોયા, બહુ માણસોને વળગ્યા. હવે નહીં, હવે નહીં, હવે નહીં. હવે જીવવું છે, પણ એક નાટક જેવું જીવવું છે. ડ્રામા, એક ડ્રામા છે એવું જીવવું છે. જે ડ્રામા પણ રોલ એવો કરવો છે જાણે સાચુકલું જીવતા હોય એવો. એટલે જ કહેવાનું ને પરમાત્માને કે हमारे अवगुण चित न धरो, हमें कुछ पता नहीं है हम कहाँ जा रहे, क्यों जा रहे, क्या कर रहे, क्यों कर रहे, नतीजा भी मालूम नहीं है, लेकिन दौड़े जा रहे, कहीं भी दौड़े जा रहे बिना कारण, बस दौड़ते हैं. इसलिए हमारी अवगुण चित न धरो, हमारी अंगुली पकड़ के रखिए, थाम लीजिए हमें. બાળકો છીએ આપણે, એમના આર્તનાદ થાય ત્યારે સંભાળે છે. કારણ કે બધા આપણને એના બાળકની જેમ ઓળખે છે. આપણે એના બાળકો છીએ, શંભુના બાળકો, એવી રીતે ઓળખે સૌ આપણને. એટલે એમનો છૂટકો નહીં, એમનો આપણને સંભાળ્યા વગર છૂટકો નહીં. સંભાળવું જ પડે, સંભાળવું જ પડે. અને આપણે પણ એ જ્યારે સંભાળે ત્યારે બધો જ ઉકળાટ, બધો જ રઘવાટ, બધું જ દોડવાનું, ભાગવાનું, બધું સમાપ્ત કરીને ત્યાં સમર્પિત થઈ જઈએ. વળગવું છે તો આંગળીને વળગવું છે, આંગળીને વળગવું છે, આંગળીને વળગવું છે. આપણે કોઈ માણસોને નથી વળગવું, શંભુને વળગવું, શંભુના ચરણોમાં બેસવું, માં જગદંબાના ચરણોમાં બેસવું. આજે ઘણું મોડું થઈ ગયું પૂજામાં, પણ મને થયું કે ના, તમને થોડી વાર પણ મળી લઉં, મળીને બે ઘડી એકાદ ભજન સાંભળીએ, મજા કરી લો. તમારા મિત્ર આવી ગયા ચણવા, આ તો ક્યારના આવતા હોય છે, પણ આજે આ લેટ લતીફ છે મારા જેવા, આજે મોડા આવ્યા. આમ તો આવી જાય. हमारी अवगुण चित न धरो, हमारी अवगुण चित न धरो. ઈશ્વર પરમાત્મા, બાપ આપણો, આખા યુનિવર્સનો બાપ, તમારો મારો આપણા સૌનો બાપ, સાચવે, સમર્પિત થઈ જઈએ ત્યારે આપણને સાચવે, એ જ સાચવે, એ જ સંભાળે. ન ઉડવાનું મન ન થાય, ન ભાગવાનું મન ન થાય, ધીમી ગતિએ એમની સાથે ચાલી શકીએ. એ ચોક્કસ રાહ પર ચાલીને એમના સુધી પહોંચી શકીએ. બસ આનાથી વિશેષ કંઈ ન જોઈએ, હે ને?
ચાલો મિત્રો, આપણે પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. જીવ મંગલમ જીવ મંગલમ, જગત મંગલમ જગત મંગલમ, વાયુ મંગલમ વાયુ મંગલમ, અગ્નિ મંગલમ અગ્નિ મંગલમ, ગગન મંગલમ ધરા મંગલમ, સર્વ મંગલમ સર્વ મંગલમ, સર્વ મંગલમ સર્વ મંગલમ, સર્વ મંગલમ સર્વ મંગલમ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો. તમારી જય હો. મજામાં રહેજો, આનંદમાં રહેજો, મજામાં રાખજો. તમારી આસપાસ સરાઉન્ડિંગ જે પણ હોય એને આનંદમાં રાખજો. જો તમે આનંદમાં હો તો આનંદને વહેંચજો. વહેંચવાથી વધે, ઘટે નહીં. હે ને? બસ દિવાળી કરજો, આસપાસના લોકોની દિવાળી કરાવજો, બહારની સફાઈ કરજો, અંદરની સફાઈ પણ કરશું. અંદર નાનું 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 ઘણું ભર્યું છે જે સાવ નકામું છે, કોઈ કામનું નથી, પણ આપણે તો ભરતા જ ગયા ભરતા જ ગયા ભરતા જ ગયા. સંગ્રહખોરી, પીડા, ફરિયાદ, દર્દ, વેર ઝેર, ઈર્ષ્યા, લોભ, લાલચ, આ બધું આપણે અહીંયા ભેગું કર્યું છે. આ દિવાળી આ બધું કાઢી સાફ સફાઈ કરીએ, ચોખ્ખું ચણાક કરીએ, પરમાત્માને રહેવાનું ગમે એવું ઘર કરીએ. આ ઘરને એવું ચોખ્ખું ચણાક કરીએ, ભક્તિના રંગથી રંગ રોગાન કરીએ. હે ને? એ રંગ રોગાન કરીને પછી અંદર એક હવેલી સ્થાપિત કરીએ અને પછી ગાઈએ. હવેલી બંધાવી દઉં હરિ તારા નામની, ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની. હવેલી બંધાવી દઉં હરિ તારા નામની, ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની. આ બધું ચોખ્ખું થાય ને એટલે એનું એમાં એક હવેલીનું, માનસિક રીતે હવેલીનું એક સ્થાપત્ય ઊભું કરીએ અને એની અંદર પરમાત્માને બેસાડીએ. ભક્તિના રંગથી રંગ રોગાન કરીએ. હે ને? મજાથી એમનું સ્વાગત કરીએ, એમની અનુભૂતિ કરીએ, એમની સાથે દિવાળી કરીએ. ચાલો મિત્રો, વડીલોને સાચવજો, બાળકોને સાચવજો, તમારું ધ્યાન રાખજો. ફટાકડા ફોડવા ગમે, પણ એવા ફટાકડા ન લાવશો જેનાથી બાળકોને તકલીફ થાય. બને ત્યાં સુધી ન ફોડો તો સારું, ને છતાંય ફોડવા હોય તો નાના નાના ફોડજો, કારણ કે ધુમાડો, પોલ્યુશન. આપણે જે હમણાં એક ડિઝાસ્ટર આવી ગયું, હજી એમાંથી આપણે બહાર નથી આવ્યા. પેન્ડેમિક સિચ્યુએશન હળવી થઈ છે. એ કોરોનાને ફરી આપણે આમંત્રણ ના આપવું હોય ને તો પોલ્યુશન અને ધુમાડાથી દૂર રહેશું, નહીં તો એનાથી શ્વાસનો પ્રોબ્લેમ થશે, ને શ્વાસનો પ્રોબ્લેમ થશે તો કોરોના તરત પકડશે. માટે બાળકોને સાચવજો. હે ને? એને કોઈ બીજા ધ્યાનમાં લગાડજો, બીજું કંઈક એને લઈ જજો, બહારગામ લઈ જજો, ફરવા લઈ જજો,
ફટાકડા ન ફોડાવશો, ફટાકડા ન ફોડવા દેતા. જો એનું કલ્યાણ ઈચ્છતા હો તો આટલું કરજો. શંભુ કૃપા કરશે ત્યારે ફરી મળીશું. ત્યાં સુધી હરિવાલા.